વિગતવાર સમાચારો પર નજર કરીએ તો બનાસકાંઠાના વિભાજનથી કાંકરેજમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. કાંકરેજનો નવા જિલ્લામાં સમાવેશ થતા સ્થાનિકોમાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે. વહેલી સવારથી જ વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખીને વિરોધ દર્શાવ્યો. કાંકરેજના લોકોએ શિહોરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું. થરાદ અને કાંકરેજ વચ્ચે 90 કિલોમીટરનું અંતર હોવાથી સમસ્યા. પાલનપુર 60 કિલોમીટર જ્યારે પાટણ 35 કિલોમીટરનું અંતર થાય. કાંકરેજને પાટણ અથવા તો બનાસકાંઠામાં જ રાખવા લોકોની માંગ છે. સરકારી કામકાજ માટે લાંબો ધક્કો ખાવો પડે તેવો સ્થાનિકોનો તર્ક. થરાદમાં કાંકરેજનો સમાવેશ થાય તો લોકોને કામ માટે હેરાનગતિ થાય. નવો જિલ્લો બનતાની સાથે જ તમામ સરકારી કામકાજ અટવાશે. અમારા સંવાદદાતા રોહિત લાઈવ જોડાયા છે. રોહિત, બનાસકાંઠાના વિભાજનથી કાંકરેજમાં વિરોધનો સૂર ઉઠી રહ્યો છે. જે ચોક્કસથી વાત કરવામાં આવે તો ગત રોજ જે કેબિનેટમાં રાજ્ય સરકારે બનાસકાંઠાના જિલ્લાના જે વિભાજન કરવામાં આવેલું છે તેને લઈને ક્યાંક ખુશી જોવા મળી રહી છે તો ક્યાંક વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. કારણ કે જે પ્રમાણે ધાનેરા, થરાદ ને સામેલ કરવામાં આવે છે, કાંકરેજ વિસ્તારને જે સામેલ કરવામાં આવે છે તેને લઈ હવે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. સવારથી જ કાંકરેજ વિસ્તારના જે વેપારીઓ હતા વિરોધ પ્રદર્શન કર્યું હતું અને જે ધંધા રોજગાર હતા તે બંધ કરી અને તાત્કાલિક ધોરણે જે કાંકરેજ વિસ્તાર છે થરાદ વાવ વિસ્તારમાં ન લેવામાં આવે અને તેમનો સમાવેશ હતો તેમાં જ રાખવામાં આવે છે. માંગ સાથે ધંધા રોજગાર બંધ રાખી અને બિલ્ડિંગ ચૂકવામાં આવી હતી. પરંતુ જે બાદ ત્યાંના સ્થાનિક અને પૂર્વ શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલા અત્યારના જે જિલ્લા ભાજપ પ્રમુખ છે તેમની સમજાવટ બાદ અત્યારે જોઈ શકો છો દ્રશ્યોમાં તમામ જે વેપાર ધંધા રોજગાર છે તે ફરીથી શરૂ કરી દેવામાં આવ્યા છે. ત્યારે કહી શકાય કે જે પ્રમાણે આજનો દિવસ આંદોલન સમાપ્ત રહેશે, પરંતુ જે પ્રમાણે સરકાર જો એમની વાત નહીં સાંભળે તો આવતીકાલથી ફરી એકવાર કાંકરેજ વિસ્તારના લોકો આંદોલન કરશે. એના સ્થાનિક લોકો છે તેમની સાથે પણ આપણે વાતચીત કરીશું. શું કહેશો, જે સવારથી જ ધંધા રોજગાર બંધ હતા, શું આંદોલન શું હતું તમારું? આંદોલન એવું હતું કે અમારે સવારની દુકાનો બંધ રાખી હતી, તેમાં બંધ હતી અને કેસીસી અમે બધું કર્યું કે અમારે ત્યાં જવું નથી. તો કેસીસી વાઘેલા આવ્યા, અમને કીધું તમને જ્યાં છીએ ત્યાં અમે રાખશું. પછી અમે દુકાનો ખોલી એટલે આમ કર્યો કે અમારે અત્યારે કહેવાનો મતલબ એ છે કે અમે જે છીએ જો બરોબર છીએ, બહાર રાખી મારે જવું નથી. જ્યાં છીએ ત્યાં રહેવા માંગીએ છીએ. અન્ય પણ આપણી સાથે છે, તેમને સાથે પણ વાત છે. શું કહેશો, કાંકરેજ વિસ્તારને જે અન્ય જિલ્લામાં સમાવેશ કરવામાં આવે છે, નવો જિલ્લો જે બનાવવામાં આવે છે, તમારી માંગણી શું છે? અમારી માંગણી નવા જિલ્લાની રચના કરી છે તે બહુ સારી બાબત કહેવાય. પણ જે કાંકરેજ જિલ્લા, જે કાંકરેજ તાલુકાને જે થરાદમાં નાખવામાં આવ્યો છે એ અશક્ય વસ્તુ છે. કેમ કે ભૌગોલિક દ્રષ્ટિથી આપણે જોવા જઈએ તો અલગ લોકેશન આપવામાં આવે છે. કાયદે માટે આવું બહુ દૂર પડે છે. કાંકરેજનો નવા જિલ્લામાં સમાવેશ થતા સ્થાનિકોમાં અસંતોષની લાગણી વ્યાપી છે. વહેલી સવારથી જ વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખીને વિરોધ દર્શાવ્યો હતો. કાંકરેજના લોકોએ શિહોરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. બનાસકાંઠાના વિભાજનથી કાંકરેજમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. કાંકરેજનો નવા જિલ્લામાં સમાવેશ થતા સ્થાનિકોમાં અસંતોષની લાગણી. કાંકરેજના લોકોએ શિહોરી ખાતે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. થરાદ અને કાંકરેજ વચ્ચે 90 કિલોમીટરનું અંતર હોવાથી સમસ્યા ઉદ્ભવશે. પાલનપુર 60 કિલોમીટર જ્યારે પાટણ 35 કિલોમીટરનું અંતર. જિલ્લા વિભાજનનો વિરોધ નથી. જિલ્લા વિભાજનને તો આવકારીએ છીએ કે બનાસકાંઠા બહુ મોટો જિલ્લો હતો અને એને વિભાજન કર્યું લોકોના હિતમાં કર્યું છે, પણ કાંકરેજ તાલુકાનું હિત જોયું નથી. કાંકરેજ તાલુકાને જે થરાદમાં મૂક્યા છે એનો આ પ્રજાને વિરોધ છે. કારણ કે કાંકરેજ તાલુકો પાલનપુરથી નજીક છે, હાઈવેને જોડાયેલો છે. જ્યારે થરાદ જવા માટે વાહન વ્યવહારની પણ સગવડ નથી, લોકોને પણ અનુકૂળ પડે એમ નથી. એટલે કાંકરેજ બધી રીતે થરાદ કરતા પાલનપુરમાં ફિટ રહે. એટલે આ જે વિરોધ છે એ કાંકરેજ તાલુકાને પાલનપુરમાં રાખવો જોઈએ, બનાસકાંઠામાં રાખવો જોઈએ. એના માટે અમે સૌ ભેગા થયા. કાંકરેજ તાલુકો છે એ અમને જે થરાદ જિલ્લામાં મૂક્યા છે એ ખરેખર અંતરની દ્રષ્ટિએ પણ અમને બહુ દૂર પડે અને અમારો જે વ્યવહાર છે સગા વાલા આના એ પણ તે અમારા પાલનપુર વિસ્તારમાં અમને અનુકૂળ રહે છે. એટલે અમને બનાસકાંઠામાં રાખે એવી અમારી સૌની એક માંગણી છે. અમારે થરાદ અનુકૂળ નથી, અમારે એકવડ પડે છે. અમારે પાલનપુર જિલ્લામાં હતા, અમે બરાબર છીએ. અને ખરેખર કોંકરેજને ગાંધીનગરે કોંકરેજ આમાં શિહોરીને ખોળે લેવું જોઈએ. અમારો શિહોરી પ્રોપર વિકાસ કોઈ નથી.
અને વિકાસ માટે ગાંધીનગર આપણા મુખ્યમંત્રીએ શિવોરીને ખોળે લેવું જોઈએ, કાંકરેજને ખોળે લેવું જોઈએ. અને આ તાલુકો ના બદલાય એ આપણી સરકારની ભલાઈ છે, ને આવતી ચૂંટણીમાં વોટનો બહિષ્કાર કરવામાં આવશે. કાંકરેજના લોકોની લાગણી મૂળભૂત બનાસકાંઠા જિલ્લા સાથે રહેવાની છે. લોકોની લાગણી સરકાર સુધી પહોંચાડીશું અને સરકાર યોગ્ય નિર્ણય લેશે. ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા પ્રજાના માટે, પ્રજાના હિત માટે, પ્રજાના કલ્યાણ માટે કામો કરે છે. એટલે સરકારમાં યોગ્ય નિર્ણય થશે એનો ચોક્કસ મને વિશ્વાસ પણ છે. ગઈકાલે કેબિનેટમાં એક નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું હતું અને નવા જિલ્લા તરીકે વાવ થરાદ જિલ્લો નિમણૂક કરવામાં આવ્યો હતો. પરંતુ ક્યાંક ને ક્યાંક હવે તેના વિરોધના સૂર ઉઠ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં જે કાંકરેજ વિસ્તાર છે તેનો સમાવેશ થરાદ વાવ જે નવો જિલ્લો બન્યો છે તેમાં થતાની સાથે જ અત્યારે તમામ જે લોકો છે તે વિરોધ દર્શાવી રહ્યા છે. આજે વહેલી સવારથી જ તમામ જે શિહોરી વિસ્તારના લોકો છે સ્વયંભૂ પોતાનો ધંધા રોજગાર બંધ રાખ્યા છે. તમામ બજાર આજે સજ્જડ બંધ કરી દેવામાં આવી છે અને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે મોટી સંખ્યામાં વેપારી, ખેડૂતો સહિત અનેક લોકો આ જે વિરોધ છે તેમાં જોડાયા છે અને તેમની એક જ માંગ છે કે અહીંથી જે કાંકરેજ વિસ્તારથી થરાદ છે ત્યાં ભમીને જવું પડે છે ને જેના કારણે 90 કિલોમીટર જેટલું અંતર થાય છે. જ્યારે પાલનપુરની વાત કરવામાં આવે તો સીધો નેશનલ હાઈવે થઈ અને 65 કિલોમીટર જેટલું થાય છે. એટલે કે ક્યાંક ને ક્યાંક અનેક તકલીફો ઊભી થઈ છે. તેના કારણે હાલમાં આ તમામ વેપારીઓ, ખેડૂતો વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે. હાલ તો માંગ કરી રહ્યા છે કે રાજ્ય સરકાર તાત્કાલિક ધોરણે નિર્ણય લે અને કાંકરેજ વિસ્તાર વર્ષોથી જે બનાસકાંઠા જિલ્લા સાથે જોડાયેલો છે તે જિલ્લામાં જ રાખવામાં આવે, નહીતર આવનારા સમયમાં ઉગ્ર આંદોલન આ વિસ્તારના લોકો કરવા મૂડમાં જોવા મળી રહ્યા છે. રોહિત ઠાકોર, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા.